એસટી બસના ભાડામાં વધારો લાગુ કરાયો છે। રાજ્યમાં એસટી બસ ભાડામાં સરેરાશ 3% વધારો થયો છે। 10 રૂપિયાથી લઈને 16 રૂપિયા સુધી ભાડું વધ્યું છે। એસટીમાં મુસાફરોના ખિસ્સા પર અસર થશે। નવું ભાડું લાગુ કરાયું છે। 3084 ડ્રાઈવરોની ભરતીની પણ જાહેરાત। તો લાંબા અંતરના રૂટો પર ₹10 થી 16 જેટલું ભાડું વધ્યું છે। 9 કિલોમીટર સુધી મુસાફરી કરનારા મુસાફરો ઉપર કોઈ ભાડા વધારો લાગુ નહીં। આ વર્ષમાં આપણે જોવા જઈએ તો એક વર્ષમાં 13 બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ કરવામાં આવેલું છે। 2025-26ના બજેટમાંથી આગામી વર્ષમાં 2060 નવીન બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે। તદુપરાંત કંડક્ટર નિગમ દ્વારા વધુ અને સારી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે 2320 કંડક્ટરની નિમણૂક કરેલ છે અને જ્યારે ટૂંક સમયમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની નિમણૂક માટેના પસંદગી પત્ર એનાયત કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે। અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે જોવા જઈએ તો એસટીનું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડું ઓછું રહેવા પામે છે। જેમ કે લોકલ સર્વિસમાં પ્રતિ કિલોમીટર સીટ ગુજરાતમાં 0.91 છે, ત્યારે અન્ય રાજ્યોમાં તેનાથી વધારે જોવા મળેલ છે અને એક્સપ્રેસ સર્વિસોમાં પ્રતિ કિલોમીટર સીટ ગુજરાતમાં 0.97 ની સામે અન્ય રાજ્યોની સરખામણીમાં એમાં બી ઘટાડો છે। જીએસઆરટીસીમાં તારીખ 1/1/2026થી 00 કલાકથી નિગમમાંથી ભાડા વધારો અમલીકરણ થયેલો છે। ભાડા વધારાઓ 3%ની અસર સાથે અમલી થયેલો છે, જેમાં આપણે જોવા જઈએ તો લોકલ સર્વિસોમાં કુલ મુસાફરી પૈકી 85% મુસાફરો એ દરરોજ અંદાજિત 10 લાખ જેટલા 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેમાં 9 કિલોમીટર સુધીના મુસાફરીમાં કોઈ અસર થવા પામશે નહીં। 9 કિલોમીટરથી 10 કિલોમીટરથી 60 કિલોમીટરમાં ₹1 જેવો નજીવો વધારો થવા પામેલ છે। તદુપરાંત એક્સપ્રેસ, ગુર્જરનગરી, એસી સ્લીપર જેવી વિવિધ પ્રકારની સર્વિસોમાં ક્રમશઃ 1, 2 અને 3 કિલોમીટરના સ્ટેજ પ્રમાણેનો ભાડા વધારાની અસર થવા પામેલ છે।